નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. સરકારે નવા શિક્ષણ મંત્રી તો નિમ્યા, પરંતુ તેમના મુદ્દે પણ લોકસભામાં હોબાળો મચ્યો છે. બળાત્કાર પીડિતાના દોષિતોની તરફેણ કરનાર શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી મુદ્દે લોકસભામાં હોબાળો મચ્યો. ઝેન્ઝી પર લાઠીચાર્જની સુપ્રીમ તપાસ કરાવશે. સગીરોને છોડી મૂકવાનો આદેશ કરાયો છે. પીએમ મોદીનો સેલ્ફી વિડીયો ફેસબુકે ભારતમાંથી જ બ્લોક કરતા હોબાળો મચ્યો. ડેન્ગ્યુ, મલેરિયા અને તાવના દર્દીઓની સંખ્યામાં વધારો, શરદી ખાંસીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. લુણા પ્રાથમિક શાળાના આચાર્ય નાણાકીય ગેરરીતિના મુદ્દે સસ્પેન્ડ કરાયા છે. ભારત 3 દાયકામાં 30% વેટલેન્ડ્સ ગુમાવી ચૂક્યું છે. ટ્રાફિક, પાર્કિંગ સહિતના મુદ્દે ઘડાયેલી પોલિસી અરજદારે હાઈકોર્ટમાં રજૂ કરી છે. રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે 18 ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા. ખાંડમાં સ્ટોક લિમિટની કરાયેલી જાહેરાત તહેવારો દરમિયાન સંગ્રહખોરી અટકાવવા આ પગલું ભરાયું છે. ચીનનો સોનામાં વધતો ક્રેઝ. જૂન મહિનામાં જે 173 ટન સોનું ખરીદ્યું છે. કામરેજમાં પ્લોટિંગના નામે છેતરપિંડી કેસમાં અમદાવાદની પતંગ હોટલનો માલિક પકડાયો. અમદાવાદના વેપારીઓ માટે રાહત પેકેજ 10 લાખ સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે. અમદાવાદની આત્મન હોસ્પિટલની એથિક્સ કમિટીનું રજિસ્ટ્રેશન રદ કરાયું છે. પેરા એથ્લીટ શર્મિલાનો ગોળા ફેંકમાં ગોલ્ડ. ભારતે ઊંચી કૂદ અને વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યા છે. પીઓકેમાં પાકિસ્તાન સૈન્યનો દેખાવકારો પર અંધાધૂંધ ગોળીબાર. 14 લોકોના મોત નીપજ્યા છે. ટેરિફના લીધે અમેરિકન અર્થતંત્રને કોઈ ફટકો નહીં પડે, ટ્રમ્પનો આ મોટો દાવો. જાપાનમાં 7.1ના ભૂકંપથી અનેકના મોતની આશંકા. 1.5 લાખને ખસેડાયા છે. ગુજરાતમાં 47% ઘરમાં જ શુદ્ધ પીવાનું પાણી પહોંચી રહ્યું છે. કેન્દ્રએ પોલ ખોલી છે. અમદાવાદમાં મેઘરાજા. ગુજરાતમાં શુક્રવારથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. અત્યારે હાલમાં અમદાવાદમાં મેઘરાજાએ વિરામ લીધો છે. વાહનોના ફિટનેસ સર્ટિફિકેટમાં લેવાતો દંડ હાઈકોર્ટે ગેરકાયદેસર ઠેરવ્યો છે. યુનિવર્સિટીમાં 2 દિવસની રજા જાહેર કરતો બોગસ પરિપત્ર ફરતો થયો હતો. એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સુપ્રીમ કોર્ટનો આદેશ. નિર્દોષ વિદ્યાર્થીઓ મુક્ત થાય. રાજ્યોને એફઆઈઆર પર તપાસની છૂટ. પીઓકેમાં લોહીથી ખરડાયેલી ચૂંટણી સેનાએ વિરોધ કરી રહેલા 30 લોકોને મારી નાખ્યા. રાજ્યમાં 3 વર્ષમાં 17,000 કેસમાં 18,000 કરોડની બોગસ ઇનપુટ ક્રેડિટ ટેસ્ટ ક્રેડિટ ઝડપાઈ છે. છોટાઉદેપુરમાં દર 25 દિવસે વાઘના આટાફેરા જોવા મળી રહ્યા છે. વરસાદના યલો એલર્ટ વચ્ચે કાલે મતદાન બૂથ પર પાણીના નિકાલ માટે QRT તૈનાત રહેશે. રેઇન પ્રૂફ ટેન્ટ પણ લગાવાયા છે. MS યુનિવર્સિટી બંધનો સોશિયલ મીડિયા પર ફરતો સેક્યુલર ફેક્ટ. આજે શૈક્ષણિક કાર્ય ચાલુ. ખાનગી શાળામાં વધુ પગારથી અર્થશાસ્ત્રના શિક્ષકની તંગી. 58માંથી 3 જ જગ્યા ભરાઈ છે. આજે ગુરુ પૂર્ણિમા. કામનાથ મહાદેવની સાક્ષીએ વિશ્વામિત્રીની આરતી કરાશે. ભીમનાથ મંદિરે સાંગીતિક અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. EWSની આવક મર્યાદા 8 લાખથી વધારીને 10 લાખ કરવાની વિચારણા. સરકારે કહ્યું હાલ મુદ્દો ચર્ચામાં છે, પરંતુ નિર્ણયમાં વાર લાગશે. સિંગણપોળના પ્રાઇવેટ લોકરના માલિક 2 પુત્રોએ લોકર ખોલી 2.67 કરોડનું સોનું વેચી નાખ્યું. અમદાવાદની મહિલાએ ભાવનગરમાં 20 લોકો પાસેથી 4.72 કરોડ ખંખેર્યા છે. સારાંશ સદીનો સૌથી મોટી ઉંમરનો ડેબ્યુટન્ટ બની શકે છે.
કાયદાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત, સરકાર સુધારો દેખાડાનો જવાબદારી નક્કી થાય, વિપક્ષ. ફતેગંજ બ્રિજ પર એસટીની વોલ્વોએ મોપેડને અડફેટે લેતા 3 વિદ્યાર્થીની ફંગોળાઈ, એકનું મોત નીપજ્યું છે. મંત્રી મનીષા વકીલના પતિનો ગુ હાઉસિંગ બોર્ડના ઘરના કબજાનો દાવો કોર્ટે ફગાવ્યો છે. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. સગીર દેખાવકારોને છોડી મૂકવા સુપ્રીમ કોર્ટનો આદેશ. જાપાનમાં શક્તિશાળી ભૂકંપ, વ્યાપક નુકસાનના અહેવાલ સામે આવ્યા છે. પીઓકેમાં ચૂંટણીના દિવસે JAACની કૂચ પર પોલીસના ગોળીબારમાં 14ના મોત નીપજ્યા છે. ઇટલીમાં મોજાઓએ ફેરી બોટને પિયર સાથે ભટકાવતા મુસાફરોની ચીસાચીસ જોવા મળી છે. ગુતાલ ગામની પાયાની સુવિધાઓ માટે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વડોદરા વાસદ આણંદ રૂટ પર પૂરતી બસો નહીં મળતા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા. ચાંદોદમાં અસ્થિ વિસર્જન કરવા આવેલા પરિવાર સાથે નાવિકોની ગુંડાગીરીનો આક્ષેપ જોવા મળ્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં છેડતી મામલે પ્રોફેસરને ફરજિયાત નિવૃત્તિ. આણંદ જિલ્લા પંચાયતની પાડજ બેઠકની પેટા ચૂંટણીમાં 59% મતદાન જોવા મળ્યું. કાલોલમાં ચાલતા ગૌવંશ કતલખાના પરથી 22 આરોપીઓ રંગે હાથે ઝડપાયા છે. ઝરી ભાભર અને કાલી કોઈને અલગ કરી નવી ઝરી જૂથ ગ્રામ પંચાયત બનાવવાની ઉગ્ર માંગ ઉઠી છે. લુણા પ્રાથમિક શાળાના આચાર્ય સસ્પેન્ડ, નાણાકીય અનિયમિતતા મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે. બાલાસિનોર કંપનીએ નિયત મર્યાદા કરતાં 55,000 ટન વધુ જોખમી કચરો ઠાલવ્યો. પેટલાદની ચેમ્બર ઓફ કોમર્સમાં નોટિસ વિરુદ્ધ નોટિસ યુદ્ધ શરૂ થયું છે. હવે ગુજરાતમાં શહેરોના આંતરિક માર્ગો બનશે CC રોડ. CWG ગેમ્સ. શર્મિલા ધનકરે ભારતને અપાવ્યો પ્રથમ પેરા એથ્લેટિક્સ ગોલ્ડ. વિરાર ભરૂચ મેમુનું એન્જિન પાટા પરથી ઉતર્યું. વલસાડના ભીલાડમાં મોટી દુર્ઘટના ટળી, રેલવે વ્યવહારને અસર પહોંચી છે. કારમાં આગના 2 બનાવ બન્યા છે. સન ફાર્મા રોડ અને નિઝામપુરામાં કાર સળગી. કાલે માંજલપુરમાં પેટા ચૂંટણી. 2.19 લાખ મતદારો મતદાન કરશે. તમામ મથકો પર વેબકાસ્ટિંગ. પ્રચારના અંતિમ દિવસે શક્તિ પ્રદર્શન. ભાજપની પદયાત્રા સામે કોંગ્રેસની સંકલ્પ રેલી યોજાઈ હતી. MS યુનિવર્સિટીમાં બુધવારે કોઈ રજા નહીં. સેક્યુલર ફેક્ટ. તમામ કામકાજ યથાવત રહેશે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. બળાત્કારીઓને રક્ષણ આપનાર જોશી શિક્ષણ મંત્રી કેમ? રાહુલ. આરોપો પાયાવિહોણા, માફી માગે કોંગ્રેસ. શિક્ષણ મંત્રી જોશી દ્વારા કહેવામાં આવ્યું છે. પીઓકેમાં પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ફાયરિંગ. 19 લોકોના મોત નીપજ્યા છે. ચૂંટણીમાં 1400 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત. માંજલપુરમાં આવતીકાલે પેટા ચૂંટણી યોજાવાની છે. એસટીની ટક્કરે 17 વર્ષીય કિશોરીનું કરુણ મોત. 15 દિવસમાં અડધો ડઝનથી વધુ અકસ્માતો સર્જાયા છે. અર્બન હેલ્થ સેન્ટરની ઓપીડીમાં રોજ 100 દર્દીઓ પૈકી 40% વાયરલ ફીવરના કેસ આવે છે. સગીરાનું મોત. તબીબની સિવિલ બેદરકારીનો અભિપ્રાય છતાં પોલીસ ફરિયાદ ન લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડોર ટુ ડોર કચરાના ટ્રેક્ટરથી રહીશો પરેશાન. પાલિકા સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. બોડેલી બાયપાસ રેલવે ફાટક બંધ રહેતા ટ્રાફિક જામ. વરસાદમાં લોકો પરેશાન બન્યા છે. બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂપિયા 1.61 લાખના સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા. પાદરા તાલુકાના ડબકા ગામે ચોરીનો બનાવ સામે આવ્યો છે.
વેરહાઉસિંગમાં 6 મહિનામાં માંગમાં 16% વધારો થયો છે. શર્મિલા પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ ગર્લ. સોનમ અને હિમાંશુને 10 મીટર એર રાઇફલ મિશ્ર ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. શહેરો વિકાસના એન્જિન બનશે. 2050 સુધીમાં $2.4 ટ્રિલિયન રોકાણની જરૂર પડશે. મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો. વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામેના પોલીસ કેસ પાછા ખેંચાશે. નગરપાલિકા વિસ્તારમાં ડામરના બદલે હવે આરસીસી રોડને પ્રાધાન્ય મળશે. સરકારી જમીન ફાળવણી વધુ ઝડપી સરળ બનશે. કલેક્ટર ડીડીઓની સત્તા મર્યાદામાં વધારો કરાયો છે. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. સગીર અને ગુનાહિત રેકોર્ડ ન ધરાવતા લોકોને છોડી દો, સુપ્રીમ કોર્ટ. સત્તાપક્ષે બિલની વિશેષતા ગણાવી વિપક્ષની પસ્તાળ. મેટાએ વડાપ્રધાન મોદીનો વિડીયો રિસ્ટોર કર્યો, ભૂલ માટે માફી માંગી છે. રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલના પતિનો દાવો સિવિલ કોર્ટે રદ કર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 12 ફૂડ સેફ્ટી ઓફિસરો છતાં ભેળસેળખોરો બેફામ બન્યા છે. ગામતળમાં ઘર બાંધવા 100 ચોરસ મીટર મળશે. મંદિર મસ્જિદ માટે ડીડીઓ જમીન નહીં આપે. કરોડોની લોન મંજૂર કરનારા બેંક કર્મીઓ પોલીસના રડારમાં. બિલ્ડર નિશિત પંચાલના કાવતરામાં મદદરૂપ બનવાની આશંકા જોવા મળી રહી છે. રાજ્યના શહેરી વિસ્તારમાં બધે ડામરના રોડ સીસી રોડમાં ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં શેર બજારમાં 2.5 કરોડ હારતા પિતા પુત્રોએ ગ્રાહકોના લોકર તોડી ₹3.46 કરોડના દાગીના ચોર્યા છે. શહેરમાં ખાડાઓને લઈને મ્યુનિસિપલ કમિશનરે ઇજનેરોને આડે હાથે લીધા. ચૂંટણી પ્રચાર શાંત થયો. આવતીકાલે તારીખ 30મીએ મતદાન યોજાશે. CWG ભારતના સર્વેશની ઐતિહાસિક છલાંગ ઊંચી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો છે. જાપાનમાં 7.1નો ભૂકંપ. શોપિંગ સેન્ટર ધ્વસ્ત. પુલ તૂટી પડ્યો. ઈરાને મેલાનિયા ટ્રમ્પ અને તેમના પુત્ર વિરુદ્ધ ધમકીભર્યો વિડીયો જારી કર્યો છે. સરકારી બસના ચાલકે મોપેડને અડફેટમાં લીધું. આ અકસ્માતમાં એક સગીરાનું મોત નીપજ્યું છે. બંધ રસ્તો ખુલ્યો. ભાજપના નેતાઓની સ્કીમ માટે VMC બન્યું સુપરફાસ્ટ.